हेलो दोस्तों, केम छो? दक्षिण रेसिपी ब्लॉग यूट्यूब चैनल में તમારું સ્વાગત છે। તો જો ઓબાની કેરીની જેટલો આપણો ગુણકારી છે ને તેટલા જ તેના પાન પણ ગુણકારી છે। તો આ તમને ખબર છે? તો ખબર ના હોય ને તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી આપીશ, પરંતુ વિડીયોને પૂરેપૂરો જોજો તો જ તમને માહિતી ખબર પડશે। તો એના પાન પણ એટલા ગુણકારી છે કે તમને ખબર જ નહીં હોય। તો આજે હું તમને તે માહિતી આપીશ। તો ચાલો, તો આપણે તેના સ્ટેપ બાય સ્ટેપ હું તમને ફાયદા જણાવી દઉં કે જો ઓબાનું પાન છે ને, જે આપણો દોત મોઢામાં પેડા કમજોર થઈ ગયો હોય, દોતમાં દુખાવો હોય, દોતમાં દુર્ગંધ આવતી હોય ને, તો આપણે જે પાન છે ને તેનો ઉપયોગ કરીએ ને તો તેનો ફાયદો ઘણો બધો થતો હોય છે। અને બીજો એક ફાયદો કે જે આપણો ત્વચા ખરાબ થઈ ગયું હોય, આપણે ખીલ થઈ ગયા હોય તો પણ તેનો ઉપયોગ થતો હોય છે। આપણો ડાયાબિટીસમાં પણ તે કંટ્રોલ કરે છે। અને આપણે પાચન શક્તિ નબળી થઈ ગઈ હોય તો પણ તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। તો જો હવે તમારે તેનો ઉપયોગ કેવી રીતના કરવાનો કે હું તમને બતાવું। જો તમારે શું કરવાનું, તો ઓબાના પાન જે છે ને એ આપણા પાન તોડી લેવાના અને પછી તેને ધોઈ અને સૂકવી દેવાના, અને પાવડર થઈ જાય ને એટલે આપણે એ પાવડરને 1 ચમચી હુંફાળા પાણીમાં નાખી અને 1 ગ્લાસ પાણી પી જવાનું। એટલે જો આપણો પેઢા મજબૂત થઈ જાય, દોતમાં દુખાવો હોય, દુર્ગંધ આવતી હોય તો આ બધી સમસ્યા દૂર થતી હોય છે। બીજું એ રીતના પણ આપણે પી શકીએ કે જે આપણો આ પાન છે તેને ધોઈ અને આપણે ઉકાળી લેવાના ગરમ પાણીમાં, અને પછી જે પાણી હોય ને એ પાણી આપણે 1 ગ્લાસ પી જવાનું। તો આવું જો તમે 1 અઠવાડિયા સુધી કરશો ને તો મેં તમને ફાયદા કયા ને એમાં તમને ઘણી બધી રાહત થઈ જવાની છે। તો જો આપણને કુદરતે ઘણું બધું આપ્યું છે, કોઈ દવા આપણે બજારમાં જવાની જરૂર જ નથી કરવાની। અને બધા જ વૃક્ષોમાંથી આ રીતના આપણને ઘણા બધા ફાયદા પણ થતા હોય છે, પરંતુ આપણે જાણતા નથી। તો આ રીતના મેં તમને આજે ઓબાના પાન વિશે થોડી માહિતી આપી। તો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, દક્ષા રેસીપી બ્લોગ। અને કેવું લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હવે ફરીથી એક નવા જ વિડીયો મળીએ। બાય બાય।